કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। અને અમે આવી ગયા છીએ આજે વાડીએ, અને વાડીએ ભર્યા છે ડુંગળીના બોરા। આને લઈ જાવ છે યાર્ડમાં અત્યારે બહુ કંઈ ભાવ છે ને ડુંગળીનો, પણ દીધા વગર તો છુટકારો છે નહીં। ને આ ડુંગળી હજી આપણે કાઢવાની બાકી છે, પણ હજી આને કઢાય એમ છે નહીં, કારણ કે આ નાની છે, એટલે આને હમણાં આપણે એમનામ રહેવા દેવાની છે। છેણા વાવ્યા છે, છેણાનો ઉછેર પણ સારો થઈ ગયો છે। હમણાં આમાં કંઈ પાણી પાવાનું નથી, હમણાં તાણ પડવા દેવાની છે। ને આપણી વાડીના પપૈયા જુઓ તમે, એકદમ મોટા મોટા પપૈયા આવેલા છે। ખાવા હોય તો આવી જાજો। 2-2.5 કિલોનું પપૈયું છે, ભરપૂર ભરાવદાર, એકદમ ઓર્ગેનિક પપૈયા છે। ખાવા હોય તો આવજો। ડુંગળી પણ આપણે લઈ લીધી છે, ને હવે જવાનું છે બીજે। આવી ગયા છે અમે જમરૂખ લેવા। જમરૂખ તો એકદમ એટલા ભરપૂર આવેલા છે, એટલી કોઈ સીમા નથી। મારા ઘરના ને જમરૂખ બહુ ભાવે, એટલે જમરૂખ લેવા સ્વાભાવિક છે, અમારે આવવું જ પડે। જમરૂખ પણ આખી જમરૂખડીઓ ભરી છે। જુઓ તમે, ફળ પણ એકદમ મોટું અને સરસ છે। જમરૂખ પણ બહુ બધા અમે લઈ લીધા છે। એકદમ કુદરતી વાતાવરણ અનુભવીએ છીએ, અને ઝાડ પણ બહુ સરસ ઊભી છે। આ છે આંબળાનું ઝાડ, આંબળા પણ ભરપૂર આવેલા છે। જોઈ શકો છો તમે, આંબળા પણ એકદમ નીચે આવેલા છે, અને ડાળીમાં ભરપૂર આંબળા લટાલૂમ આવેલા છે। આંબળા પણ સરસ છે। અત્યારે શિયાળામાં આંબળા ખાવા બહુ ફાયદાકારક છે, એકદમ કુદરતી વાતાવરણ, એવું સૌંદર્ય છે।